શ્રીમદ્ ભગવદ્ ગીતા શબ્દયાત્રા પ્રથમ અધ્યાય શ્લોક 11। કૃષ્ણં વંદે જગદ્ગુરુમ પ્રથમ અધ્યાય શ્લોક 11। અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મ એવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ। અનુવાદ: આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો। ભાવાર્થ: આ શ્લોક યુદ્ધની શરૂઆત પહેલાં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે। દુર્યોધન જાણતા હતા કે પિતામહ નિઃસંદેહ પોતાનું રક્ષણ કરી શકે તેવા આપણી સેનાના મુખ્ય સેનાપતિ અને સૌથી મહાન યોદ્ધા છે। જો તેઓ સુરક્ષિત રહેશે તો આપણો વિજય નિશ્ચિત છે। વળી તેઓ એ પણ જાણતા હતા કે જો શિખંડી તેમની જગ્યાએ સામે આવશે તો તેના પર શસ્ત્ર પ્રહાર નહીં કરે। આ શ્લોકનો સાર છે: દુર્યોધન જાણતો હતો કે પાંડવોનું મુખ્ય લક્ષ્ય ભીષ્મને પાડવાનું હશે, કારણ કે ભીષ્મ જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી કૌરવ સેના અજેય છે। તેથી બધાને કહે છે કે આપ લોકો જે પણ વ્યૂહદ્વાર પર નિયુક્ત કરવામાં આવ્યા છો ત્યાં ચુસ્ત રીતે સાવધ રહેજો, જેથી કોઈપણ સંજોગોમાં શિખંડી પ્રવેશી શકે નહીં। અહીં દુર્યોધને પોતાના પક્ષના બધા મહારથીઓ અને વૃદ્ધ એવા ભીષ્મ પિતામહની વિશેષ પ્રશંસા કરી છે। આ સાથે શ્લોક 11 અહીં પૂર્ણ થાય છે। વળી એક નવા શ્લોક સાથે ફરીથી મળીશું। જય શ્રી કૃષ્ણ।